હેલો મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે પાર્થ કાણા અને સ્વાગત છે તમારો આજે એક અનધર વ્લોગમાં. સો આજે છે શનિવાર અને હમણાં મારા મિત્રનો કોલ આવ્યો કે વિરેનનો કે આપણે આજે ગલુડી જવું છે. તો ચાલો અત્યારે જઈએ. ત્યાં માહોલ પણ ખૂબ સારો છે. આજે શનિવાર છે અને હનુમાન દાદાનું એક ખૂબ સારું એવું મંદિર છે આપણા સુરતનું. સો ચાલો ત્યાં જઈએ, કેમ કે મતલબ આપણા સુરતના સિટી એરિયાથી ઘણું દૂર છે એન્ડ એકદમ ગામડા જેવો વિસ્તાર છે. તો ખૂબ જ સારું નેચરલ એવો પ્લેસ છે અને મજા આવશે. અને આજે શનિવારના દાદાના દર્શન પણ કરીશું. તો ચાલો આજે ત્યાં જઈએ. ત્યાર પછી મારું બેગ પેક કરી હું ભરૂડી જવા માટે નીકળી ગયો. હવે વિરેન આવવાનો હતો, સો એ બાઇક લઈને આવવાનો હતો, તો મેં મારી બાઇક નથી લીધી અને અમે બંને બાઇક લઈને જવાના હતા. મોટા વરાછાથી ગલુડી જવા માટેના બે રસ્તા છે, તો અમે અબરામાવાળા રોડ પરથી જવાના હતા. એ રસ્તો ખૂબ જ સુંદર અને એકદમ મસ્ત એન્વાયરમેન્ટવાળો હતો. તો ચાલો તમને બતાવું. चल बैठे चल दरिया किनारे दिखाऊं तुझे प्यार के नजारे मुझे कहने दे साथ तेरे रहने दे हो सुन माहिया मैं ता दिल हारिया सुन हानिया मुझे थाम ले जरा तू बन जा मेरा सांवरे लट जाने दे मुझे बन जोगी तेरे प्यार में मिट जाने दे मुझे तू. હવે ચોમાસાની સિઝન હતી અને આજુબાજુના રસ્તા એકદમ લીલાછમ, કેમ કે અહીંયા ઓલમોસ્ટ ગામડા જેવો જ વિસ્તાર હતો અને ચારો ઓર એકદમ લીલુંછમ ઘાસ અને વચ્ચેથી રસ્તો. આહા, બહુ જ મતલબ ચોમાસાની સિઝનમાં અહીંયા જવું બહુ જ હેટ્સ ઓફ, આઈ મીન અમેઝિંગ. તો મેઇન નજારો આ નહેરનો જ છે. અહીંયા બહુ સુંદર મજાની નહેર છે. જે આગળ તો બહુ મસ્ત ધોધ આવશે કે જ્યાં તમે એકદમ પીસફુલ વાતાવરણ ને બેસવાની મજા જ આવી જાય. તો ચાલો હમણાં આપણે ત્યાં જઈશું. પહેલા દર્શન કરી આવીએ, પછી આપણે ત્યાં બેસીશું. શું કેવું વિરેનભાઈ, બેસવું છે ને પીસફુલ એન્વાયરમેન્ટમાં? પછી દર્શન કરશું, કલાકે છીએ. પછી એ દિવસ ઢળી જાય એમ. એવું ન હોય. 7 વાગે આરતી થાય. હા રેડી. 7 વાગે આરતી થાય તો આપણે થોડા વહેલા છીએ. તો અહીંયા પેલા આપણે બેસીશું. હમણાં આગળ જઈને ત્યાં ટ્રાયપોડને ઓન કરીને આપણે થોડોક નિહાળીશું એન્વાયરમેન્ટ. ત્યારે બહુ મસ્ત જ છે અહીંયા જગ્યા. આવો ક્યારેક ગલુડી દાદાના દર્શન કરવા. આ સાઈડથી બધું ચારે ખેતર ને એવું છે, એકદમ શાંત વાતાવરણ. ઉતાર દો. હે ઉતારી દો. ઉતાર નીચે ઉતારી દેવું છે બાડીઓમાં. બે ઓપ્શન છે તારી પાસે. વાડીમાં ઉતારું કે નહેરમાં ઉતારું? નહેરમાં ઉતારવાનું આપણે વધારે પસંદ કરીશું. નાઈ લઈશું. શું કેવું ગાઈસ? કમેન્ટ કરો, નાઈ લેવું કે આપણે ગાડી ત્યાં ઉતારી દેવી? ઓ ભાઈ સાહેબ, કઈ ધોધ છે એક નંબર. પણ આ કઈ કાળો કાળો પડદો હોય એવું કેમ લાગે છે? તો આગેથી એવું લાગે છે. એક મિનિટ ઝૂમ કરીએ. આ ઉપર ઓલું હતું એ કાઢ દેશું કે નહીં? મને એવું લાગે. ના એ કે હતું તો નહીં. હતું મને એવું લાગે. કાળો પડદો હોય એવું. હા બોલો, મેલું થઈ ગયું પાણી એવું. હવે આરતી 7 વાગે સ્ટાર્ટ થવાની હતી અને અમે 5:30 વાગે પહોંચી ગયા હતા ત્યાં. તો થોડીવાર અમે આ નહેરવાળા રસ્તે એકદમ થોડીવાર અહીંયા બેસવાના હતા અને આ નજારો એન્જોય કરવાના હતા, કેમ કે અહીંયા જે નહેરનું પાણી આહા કંઈ ઉફળતું હતું. મતલબ તમને એમ થઈ જાય કે ત્યાં બેસે જ રહીએ. અમે આઈ થિંક 1 કલાક કે 1.5 કલાક જેવું અહીંયા બેઠા હશું અને અહીંયાનો વ્યૂ એન્જોય કર્યો હતો. એટલે બહુ જ મસ્ત વાતાવરણ છે. તો બધાએ એકવાર તો અહીંયા આવવા જેવું જ છે. मुझे डोर कोई खींचे तेरी ओर लिए जाए दूर रहती है तू
मेरे पास आती नहीं, होठों पे तेरे कभी प्यास आती नहीं। ऐसा लगे जैसे कि तू हंस के जहर कोई पिए जाए। शाम मस्तानी मदहोश किए जा, मुझे डोर कोई खींचे तेरी ओर लिए जा। बात जब मैं करूं मुझे रोक देती है क्यों, तेरी मीठी नजर मुझे टोक देती है क्यों। चलो वीरेन भाई आगे बढ़ो। तेरी हया तेरी शर्म किसी की वाड़ियों में जाती हुई मोहम्मद हूँ क्या खाड़ी में जो मस्तानी मदहोश किए जा, मुझे મસ્ત વાડી છે। डोर कोई खींचे तेरी કેમ લાગે છે વીરેનભાઈ? આવું ફાર્મ હાઉસ હોવું જોઈએ કે નહીં? तो चाहिए शांतिपूर्वक जीवन गुजारने के लिए। તારે આવું લઈને શું કરે છે તું? હે? ઓહો देखो एक रूठी हुई तकदीर जैसे कोई, खामोश ऐसे है तू तस्वीर जैसे कोई, तेरी नजर बन के जुबान। હવે 7 વાગવામાં 15થી 20 મિનિટની વાર હતી, તો અમે ગલુડી મંદિર માટે નીકળી ગયા હતા, કેમ કે ત્યાં આરતી ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ જવાની હતી અને 7 વાગે એકચ્યુઅલી હનુમાન દાદાની આરતી થવાની હતી અને એની પહેલાં ત્યાં જે બીજા મંદિર છે જે સ્વામિનારાયણ ભગવાન, તો એમની આરતી પહેલાં સ્ટાર્ટ થઈ જશે। તો અમે ત્યાં વહેલા પહોંચી ગયા હતા અને હાર્દિક પણ ત્યાં ડાયરેક્ટ આવી ગયો હતો, તો તેને પણ મળીશું અને ચાલો ત્યાં આરતી માટે જઈએ। हाँ भाई ब्लॉगर ही है हम। हाँ लो यार यो हार्दिक मेरे को यहाँ से हाँ हाँ मैं यो। हार्दिक પહેલા અત્યારે પાર્કિંગ કરી આવી, પછી આપણે દર્શન કરાવે। કેમ લાગે આરતી શરૂ થઈ ગઈ? मैं अब कोई बता दे कि मंगलो करायो કેમ છે? ક્યારનો વાર તું પણ આ રોડે થી ઓલા રોડે આ થવાનું છે। राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा राम, राम राम जय सीता राम, राम राम जय राजा।
શોકે મને યાદ રહેવાનું શોકે મને યાદ રહેવાનું तेरी ओर लिए जा कैसे वो लोग माइल से पर क्या આવશે વિડિયો એ નહીં ખબર હોય हार्दिक जी कम ऑन थोड़ा स्पीड बढ़ाइए बहुत धीरे धीरे चल रहे हैं आप हार्दिक जी तो आपको कैसा लगा कैसा फील हुआ हनुमान जी की ओनली हनुमान दादा कैन फिक्स अस સબસ્ક્રાઇબ કેવી હતી એનર્જી અંદર હાર્દિક મને તો બહુ મજા આવી અલગ જ એનર્જી હતી કંઈ એકદમ આમ જ્યારે બોલ તાળીઓનો થનગડાટ બધા બોલતા હતા ને એક હારે એક સિંકમાં હા 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 તો ત્યાર પછી અમે ઘરે જવા માટે નીકળી ગયા હતા. હવે ઘરે જતા જતા એક ઇન્સિડન્ટ પણ બન્યો હતો, પણ એમાં કંઈ કોઈને થયું નથી અને ખાલી ગાડીનો એક મોરો તૂટી ગયો હતો વિરેનભાઈનો. સો આજે માટે અહીંયા વ્લોગ પૂરો થાય છે.